એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી, જ્યાં જયેશ રાદડિયાના નિવેદનથી વિવાદનો મુદ્દો, જેમાં રાદડિયાની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં પોસ્ટર જોવા મળી રહ્યા છે। રાદડિયા અમરેલી મામલે એક પણ શબ્દ કેમ ન બોલ્યા, આ પ્રકારનો સવાલ પૂછવામાં આવ્યો છે। સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયાની પોસ્ટથી રાજનીતિ ગરમાઈ ગઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। શું છે આખો મામલો? ચિરાગ, જે રીતે ગત 26મી જાન્યુઆરીના રોજ જયેશ રાદડિયા છે તેમને પોતાના સમૂહ લગ્નોત્સવમાં જે પ્રકારે સમાજના જ કેટલાક લોકો તેને નિશાને બનાવતા હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો। નામ લીધા વગર તેમને નરેશ પટેલ પર નિશાન છે તે સાધ્યું હતું અને હવે આ સમગ્ર મામલે વારનો પલટવાર થઈ રહ્યો હોય તેવો ઘાટ છે તે ઘડાયો છે। સહકારી અને સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયા છે તેમને પોતાની સોશિયલ મીડિયાની વોલ પર કેટલાક સવાલો લખ્યા છે, જેમાં તેમણે જયેશ રાદડિયાનું નામ નથી લખ્યું, પરંતુ આ ઇશારો છે તે ચોક્કસથી જયેશ રાદડિયા પર થઈ રહ્યો છે કે જ્યારે સમાજનું આ ફંક્શન હતું તો અમરેલીની દીકરી મુદ્દે કેમ એક શબ્દ છે તે ન બોલવામાં આવ્યો। સમાજ અને સરકાર વચ્ચેની ભેદરેખા છે તે હોવી જોઈએ, તે પ્રકારના સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા છે। હવે ચોક્કસથી નરેશ પટેલના સમર્થનમાં પોસ્ટ છે તે વાયરલ થતી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે ને આ સમગ્ર મામલે રાજકારણ છે તે ગરમાયું છે ને સ્થાનિક સ્તરે પણ ચર્ચાઓ શરૂ થઈ છે। મોહિત, ખાસ તો તમે જેમ કીધું તેમ આખી આ ઘટનામાં સામાજિક છે, રાજકીય છે અને અન્ય જે પાસાઓ છે સહકારના, એ પણ આમાં જોડાયેલા છે। લાગે છે કે આ વિવાદ વકરશે? સ્પષ્ટપણે વિવાદ વકરે તેવી પૂરી શક્યતા છે તે જોવાઈ રહી છે, કારણ કે ઇફકોની ચૂંટણી સમયે જ્યારે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે વિવાદ થયો હતો ત્યારે સમાજના આગેવાનો છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચે સમાધાન છે તે કરી લેવામાં આવશે અને સમાજના મોભીઓ છે તે આ સમગ્ર મામલે મધ્યસ્થી બનશે। પરંતુ ફરી એકવાર ગત 26મી જાન્યુઆરીના રોજ જ્યારે જયેશ રાદડિયા દ્વારા આ પ્રકારનું સૂચક નિવેદન આપવામાં આવ્યું, તેના કારણે સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં આ વિવાદ છે તે વધુ ઉગ્ર બની શકે છે। જી ધન્યવાદ મોહિત, તમામ જાણકારી બદલ। તો જયેશ રાદડિયાએ નામ લીધા વગર અનેક સામાજિક અગ્રણીઓ સામે આક્ષેપો કર્યા હતા, જેની સામે હવે પુરુષોત્તમ પીપળિયાએ આજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે અને તેમની સામે જ મોટા સવાલો ઊભા કર્યા છે। પુરુષોત્તમ પીપળિયાની પોસ્ટ પછી રાજનીતિ ગરમાય તેવા સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે। જયેશ રાદડિયાએ નામ લીધા વગર નરેશ પટેલ સામે આક્ષેપો કર્યા હતા। તો ખાસ તો અમરેલીની દીકરી બાબતે જયેશ રાદડિયા કેમ કશું ના બોલ્યા, આ પ્રકારનો સવાલ ચોક્કસ પૂછાયો છે અને પરસોત્તમ પીપળિયા ખુદ જોડાશે ફોન લાઈન પર। પરસોત્તમ, આપનું સ્વાગત TV9 પર। સૌથી પહેલા તો તમારી આ પોસ્ટ જે વાયરલ થઈ રહી છે, શું કહેવા માંગો છો જયેશભાઈને? મારી તો બાબત એટલી જ છે જી કે સમાજ અને રાજકારણને જુદું રાખવું જોઈએ। બિલકુલ। સમાજને ક્યારેય રાજકારણ સાથે જોડી શકાય નહીં। રાજકીય હેતુઓ પોતાના સિદ્ધ કરવા માટે સમાજ વિરોધી પ્રવૃત્તિ થાય તે એ યોગ્ય ન કહેવાય। જી અને કોઈ પણ મભમ પ્રકારના આક્ષેપો કરી અને વારંવાર લલકાર આપવો અને સમાજમાં એક બે ભાગ પડે તેવી પ્રવૃત્તિ કરવી તે બરાબર ન કહેવાય। એટલે આ માટે થઈને પોસ્ટ કરી છે। કોઈ સત્તા હોય એનો અર્થ એવો નથી કે સમાજે તેનાથી ડરી જવું। બિલકુલ। એટલે સમાજ છે એ સૌથી સર્વોપરી છે અને સમાજ થકી જ સત્તા મળતી હોય છે, સત્તા થકી સમાજ નથી હોતો। બિલકુલ। તો અહીંયા મારી દ્રષ્ટિએ સત્તાનો ગેરઉપયોગ ન થવો જોઈએ અને સત્તા થકી સમાજના શ્રેષ્ઠીઓને દબાવવા તે મારી દ્રષ્ટિએ બરાબર ન કહેવાય, યોગ્ય ન કહેવાય। અને આવું પરસોત્તમભાઈ, હવે સવાલ એ વાતનો છે કે જેમ તમે કીધું કે રાજકીય આગેવાનો એ સમાજના શ્રેષ્ઠીઓને ન દબાવે, પણ લાગે છે કે ક્યાંક એવો સંકેત પણ જઈ રહ્યો છે કે જે સમાજના શ્રેષ્ઠીઓ છે એ સામાજિક આગેવાનો હોવા ઉપરાંત રાજનીતિ રમી રહ્યા છે? મારી દ્રષ્ટિએ સમાજના શ્રેષ્ઠીઓને એ પણ એવું નિવેદન બતાવો જી કે જેને કોઈ રાજકીય પક્ષની વિરુદ્ધ કરેલું હોય, એક નિવેદન મને બતાવો। બિલકુલ। ક્યારેય પણ કોઈ રાજકીય પક્ષની વિરુદ્ધમાં એને નિવેદન સમાજના શ્રેષ્ઠીઓ કરેલું નથી। હા,
કોઈ એના અંગત ચૂંટણી લડતા હોય, અંગત વ્યક્તિ હોય, પારિવારિક હોય, બીજા કોઈ લડતા હોય, જી. ત્યારે એના પ્રત્યેની ભાવના તો બધા વ્યક્ત કરતા હોય વ્યક્તિગત. જી. પણ ક્યારેય કોઈ પક્ષ વિરુદ્ધ કોઈ પક્ષ વિરુદ્ધની કોઈ બાબતો ઉજાગર કરી હોય કે એવો વિરોધ કર્યો હોય તો જાહેર કરો કે આ નિવેદનથી બિલકુલ. કોઈ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી છે. એટલે સમાજમાં રાજકારણ ન હોવું જોઈએ, રાજકારણમાં સમાજ હોવો જોઈએ. એ બાબતથી સૌએ આગળ વધવું જોઈએ. તો પરસોત્તમભાઈ, તમારી આ પોસ્ટ પરથી લાગે છે કે હવે તમે જેના વિરુદ્ધ પોસ્ટ કરી છે એ પણ ઉગ્ર બનશે, જેના માટે પોસ્ટ કરી છે એ પણ હવે એક્ટિવ બનશે, એટલે આગામી દિવસોમાં સમાધાનના બદલે વિવાદ વકરવાનો છે? એટલે મારી પોસ્ટ એ મારી વ્યક્તિગત છે. મારી પોસ્ટ કઈ ખોડલધામ હતી છે નહીં. જી. હું વ્યક્તિગત મને જે લાગ્યું તે પોસ્ટ કરી છે. મારે કોઈ ખોડલધામના કે કોઈ બીજા વતી મેં પોસ્ટ કરેલ નથી. ઓકે, એ મારું અંગત મંતવ્ય બિલકુલ છે. બિલકુલ. આભાર પરસોત્તમભાઈ તમામ વાતચીત બદલ. તો જયેશ રાદડિયાના નિવેદન પછી રાજનીતિ ચોક્કસ ગરમાવાની શક્યતાઓ છે.